હાઈવે પર હરિપરના પુલ પાસે આવેલી દ્વારકાધીશ હોટલ પર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની સામે આવી છે। બાતમીના આધારે ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા રેડ પાડી ઇકો કારમાં ગેરકાયદે 200 લીટરના ડીઝલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। તેમજ ધાંગધ્રા તાલુકા પોલીસમાં આરોપી સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આરોપી જાકીર નાશીર સિદ્દીને ગેરકાયદેસર ડીઝલનો જથ્થો લીટર 200ની કિંમતનો 18,000 રૂપિયા અને એક ઇકો કાર કિંમત 1 લાખ રૂપિયા સહિત કુલ 1,18,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે।